જય શ્રી કૃષ્ણ, ચાઇનીઝ કિચનમાં આપનું સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે દૂધ પાક, અને એ પણ આપણે એવી રીતે બનાવશું કે આપણે દૂધને કલાકો સુધી ઉકાળવું ના પડે, અને તો પણ એકદમ સરસ ઘટ અને ક્રીમી દૂધ પાક બનીને તૈયાર થાય એવી રીતે આપણે દૂધ પાક બનાવીશું। જો તમારે પણ આ રીતનો દૂધ પાક શીખવો હોય તો મારી પૂરી રેસીપી જરૂરથી જોજો, અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે એકદમ સરસ ઘટ અને ક્રીમી દૂધ પાક બનાવવાની શરૂઆત કરીએ। દૂધ પાક બનાવવા માટે મેં 5 થી 6 ચમચી જેટલા બાસમતી ચોખા લીધા છે। આટલા ચોખામાંથી આપણે દૂધ પાક બનાવતી વખતે 2 રીતે ઉપયોગ કરવાનો છે। તો આ રીતના જો બાસમતી ચોખા આપણે લઈ લીધા છે। હવે આ ચોખાને આપણે એકદમ સરસ રીતે ધોઈ નાખશું 3 થી 4 પાણીથી, એટલે આમાં જે કાંઈ કચરો હોય એ નીકળી જાય। તો ચાલો આને આપણે ધોઈ લઈએ। ચોખાને મેં 3 થી 4 પાણીથી એકદમ સરસ રીતે ધોઈ લીધા છે। હવે આપણે આ ચોખાને પલાળવાના છે। તો આ ચોખાની અંદર આપણે ચોખા ડૂબે એટલું પાણી એડ કરવાનું છે। લગભગ 1.5 ગ્લાસ જેટલું પાણી આપણે આની અંદર એડ કરીશું। ચોખાથી થોડું ઉપર રહે એટલું પાણી એડ કર્યું છે। હવે આ ચોખાને આપણે 15 થી 20 મિનિટનો રેસ્ટ આપવાનો છે, એટલે 15 થી 20 મિનિટની અંદર ચોખા સરસ પલળી જશે અને દૂધ પાક એકદમ સરસ બનીને તૈયાર થશે। તો આને આપણે ઢાંકણ ઢાંકી અને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપીએ, અને પછી જ આપણે દૂધ પાક બનાવવાની શરૂઆત કરીએ। 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે, અને હવે આપણે ચોખા જોઈ લઈએ। જો ચોખા એકદમ સરસ ફૂલી અને મોટા થઈ ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા હોય તો આને ઢાંકીને એક સાઈડ રાખી દઈએ, અને હવે જે પ્રોસેસ કરવાની છે જોઈ લઈએ। આ મેં 1.5 લીટર જેટલું ફૂલ ક્રીમવાળું દૂધ લીધેલું છે। આમાં મલાઈ મેં એમનામ જ રહેવા દીધેલી છે, અને હવે આપણે આ દૂધને ગરમ થવા માટે મૂકવાનું છે। તો આને આપણે ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દઈએ, અને દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બીજી જે પ્રોસેસ કરવાની છે એ જોઈ લઈએ। હવે ચોખા સરસ પલળી ગયા છે, તો આપણે ચોખાનું જે પાણી છે ઉપરનું એ બધું જ આપણે કાઢી લેવાનું છે। તો આ મેં ચોખામાંથી બધું જ પાણી નિતારી લીધું છે, અને આ રીતે ચોખા જો સરસ ફૂલી ગયા છે। હવે આ ચોખામાંથી આપણે 2 થી 3 ચમચી જેટલા ચોખા અલગ કાઢી લેવાના છે। એની આપણે અલગ પ્રોસેસ કરવાની છે, એટલા માટે આપણે અલગ કાઢેલા છે। હવે જે વાટકામાં ચોખા હતા એમાં આપણે 1 ચમચી જેટલું દેશી ઘી એડ કરવાનું છે, અને આ ઘીને આપણે ચમચીની મદદથી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ચોખાના દરેક દાણામાં ઘી ચોંટે એ રીતે એને મિક્સ કરી લેવાનું છે। આ પ્રોસેસ કરવાથી દૂધ પાકમાં ચોખાનો દાણો એકદમ સરસ એક છૂટો છૂટો રહેશે, અને ટેસ્ટ પણ સરસ આવશે। તો દૂધ પાક બનાવતી વખતે આ પ્રોસેસ જરૂરથી કરવી। આ રીતે ઘી મિક્સ કરી અને આપણે આને એક સાઈડ રાખી દેવાનું છે। હવે આ મેં 8 થી 10 નંગ જેટલા કાજુને પાણીમાં પલાળી દીધા છે, એટલે કાજુ સરસ એકદમ સોફ્ટ થઈ જાય। અને આ બાજુ આપણું દૂધ પણ ગરમ થવા લાગ્યું છે। આ રીતે જો આને હલાવતા રહેવાનું, એટલે નીચેથી ચોંટે નહીં, અને દૂધ હજી એકદમ ઉકળવા દેવાનું છે। જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ નહીં કરીએ, તો દૂધ થોડી જ વારમાં સરસ ઉકળી જશે। તો હવે જો દૂધ ગરમ થઈ ગયું છે, અને આપણે જે ઘીવાળા ચોખા કરેલા હતા એ આપણે દૂધની અંદર એડ કરવાના છે। બધા જ ચોખા આપણે એડ કરી દઈશું, અને ગેસનો તાપ આપણે એકદમ ધીમો રાખીશું। હવે ધીમા તાપે જ આ દૂધ પાકને આપણે પાકવા દેવાનો છે। આ દૂધ પાકને આપણે ચમચાની મદદથી આ રીતે થોડી વારે હલાવતા રહેવાનું, કારણ કે જો તમે આ રીતે હલાવશો નહીં તો ચોખા ઘણી વખત નીચેથી બેસી જતા હોય છે, દાજી જાય, અને દાજી ગયાનો ટેસ્ટ આવી જતો હોય છે। તો આ રીતે થોડી વારે ચમચાની મદદથી હલાવતા રહેવાનું। હવે આપણે ખાંડ એડ કરીશું। આ 6 થી 7 ચમચી જેટલી મેં ખાંડ લીધી છે। તમને ગળપણ જેટલું ફાવતું એટલી ખાંડ એડ કરી શકો છો। અને હવે આને આપણે જ્યાં સુધી ખાંડ ના ઓગળે ત્યાં સુધી સતત હલાવવાનું છે। જો ખાંડ નાખ્યા પછી દૂધ પાકને આ રીતે હલાવશો નહીં તો ખાંડ નીચેથી દાજી જશે, અને દૂધ પાકનો કલર પણ બદલાઈ જશે અને સ્વાદ પણ બદલાઈ જશે। એટલે જ્યાં સુધી ખાંડ બધી જ ઓગળી ના જાય ત્યાં સુધી આને સતત હલાવતા રહેવાનું છે, અને ગેસનો તાપ પણ આપણે ધીમો જ રાખવાનો છે। આ દૂધ પાક આપણે ધીમા તાપે જ બનાવવાનો છે, એટલે એકદમ સરસ ઘટ બનીને તૈયાર થશે।
તો આ ખાંડ ઓગળે ત્યાં સુધી આને હલાવતા રહીશું. તો થોડી જ વારની અંદર ખાંડ બધી જ ઓગળી ગઈ છે. તો હવે આ દૂધપાકને આપણે ધીમા તાપે ઉકળવા દેવાનો છે, જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી. એટલે ચોખા પણ પાકી જાય અને ઘટ પણ થઈ જાય. તો આ પ્રોસેસ થાય ત્યાં સુધી આપણે હવે શું કરવાનું છે એ જોઈ લઈએ. હવે આપણે મિક્સર જારમાં ચોખા લઈ લેવાના છે. આ ચોખા આપણે જે 2 થી 3 ચમચી અલગ કાઢેલા હતા એ ચોખા છે. તો એ બધા જ ચોખાને આપણે મિક્સર જારમાં લઈ લીધા છે. સાથે જ જે આપણે કાજુ પલાળેલા હતા એને પણ એડ કરીશું. અને થોડું આપણે દૂધ એડ કરવાનું છે, એટલે આ સારી રીતે પીસાઈ જાય. હવે આને પીસી લેવાનું છે અને એકદમ સરસ આ રીતનું ઝીણું કરી લેવાનું છે. જો કાજુ અને ચોખા બંને દૂધ સાથે એકદમ મિક્સ થઈ ગયા છે. હવે આ એક નાની વાટકી ભરી અને મિલ્ક પાવડર લીધો છે. મિલ્ક પાવડર નાખશો એટલે દૂધપાક એકદમ ટેસ્ટી અને ઘટ બનીને તૈયાર થશે. તો એને પણ આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને આ ઘટ એકદમ પેસ્ટ બનીને તૈયાર છે. હવે આ પેસ્ટને આપણે થોડી વાર માટે એક બાજુ રાખી દઈશું અને દૂધપાક જોઈ લઈએ કે ચોખા પાકી ગયા છે કે નહીં. તો 20 મિનિટ જેવો સમય થયો છે અને હવે આપણે ચોખા જોઈ લઈએ. ચોખા જોઈને જ ખબર પડી જાય છે કે ચોખા સરસ એકદમ સોફ્ટ થઈ ગયા છે. જો એકદમ સરસ પાકી ગયા છે. હવે આપણે જે પેસ્ટ બનાવીને તૈયાર કરેલી છે એ પેસ્ટ આની અંદર એડ કરી દેવાની છે. આ બધી જ પેસ્ટ આપણે એડ કરી દીધી છે. અને હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે દૂધપાકને આપણે સતત હલાવતા રહેવાનું છે, કારણ કે આ પેસ્ટ જે આપણે બનાવી એની અંદર આપણે મિલ્ક પાવડર અને કાજુ એડ કરેલા છે. જો આને હલાવશો નહીં તો મિલ્ક પાવડર અને કાજુના કારણે નીચેથી દાજવા લાગશે. એટલે આને સતત આપણે હલાવતા રહેવાનું છે. થોડી જ વારની અંદર આ દૂધપાક એકદમ સરસ ઘાટો થવા લાગશે. આપણે જે ચોખા, મિલ્ક પાવડર અને કાજુની પેસ્ટ નાખી છે એ બધું જેમ જેમ આની અંદર મિક્સ થતું જશે એમાં દૂધપાક ઘટ થશે અને એના કારણે એકદમ ક્રીમી અને ઘટ દૂધપાક બનીને તૈયાર થઈ જશે. અને આને કલાકો આપણે ઉકાળવો નહીં પડે. થોડી જ વારની અંદર દૂધપાક ઘટ થઈને તૈયાર થઈ જશે. હવે આપણે આની અંદર અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર નાખી દઈશું. તમને જાયફળ ફાવતું હોય તો જાયફળ એડ કરી શકાય. અને આને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે થોડી વારની અંદર જ દૂધપાક સરસ ઘાટો લાગવા લાગ્યો છે અને હજી થોડી વાર ઉકળશે એટલે એકદમ સરસ ઘાટો દૂધપાક બનીને તૈયાર થઈ જશે. તો આને હજી આપણે 10 મિનિટ સુધી આ રીતે ધીમા તાપે જ ઉકાળવાનું છે. દૂધપાકની આખી પ્રોસેસ આપણે ધીમા તાપે જ કરવાની છે. ધીમા તાપે દૂધપાક આ જેટલો ઉકળશે એટલો સરસ ઘટ બનીને તૈયાર થશે. તો હજી આને આપણે 10 મિનિટ સુધી ઉકાળી લઈએ અને પછી જોઈએ. 10 થી 15 મિનિટ થઈ છે અને હવે આપણે દૂધપાક જોઈએ. જો જોઈ શકો છો કે દૂધપાક એકદમ સરસ ઘટ બનીને તૈયાર થઈ ગયો છે. તો ઓછી મહેનતે અને ઓછા સમયમાં આપણે આ રીતે ઘટ દૂધપાક બનાવીને તૈયાર કરી શકીએ. અને હવે આની અંદર આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરવાના છે. મેં અત્યારે અહીં ચારોળી, કાજુ, બદામ અને પિસ્તા લીધા છે. તમને જે ડ્રાયફ્રૂટ્સ ફાવતા હોય એ તમે લઈ શકો છો. તો આપણે અડધા અત્યારે અંદર એડ કરીએ છીએ અને અડધા આપણે ઉપરથી એડ કરીશું જ્યારે સર્વ કરીશું ત્યારે. આને પણ આપણે મિક્સ કરી લઈએ. હજી આ દૂધપાક જ્યારે થોડો ઠંડો પડશે એટલે હજી વધારે ઘટ બનીને તૈયાર થશે. ગરમ હોય તેના કરતાં જ્યારે ઠંડો પડે છે ત્યારે વધારે ઘટ થઈ જાય છે. તો બસ આ રીતનો આપણે દૂધપાક રાખવાનો છે, કારણ કે હજી જ્યારે ઠંડો પડશે ત્યારે વધારે ઘટ થઈ જશે. તો હવે આપણે ગેસ ઓફ કરી દઈએ. તો દૂધપાક તૈયાર થઈ ગયો છે. તો આપણે એને ગરમા ગરમ પૂરી સાથે સર્વ કરીશું. આ દૂધપાક તમે પૂરી સાથે ગરમા ગરમ પણ ખાઈ શકો અને ઠંડો પડી ગયો હોય તો પણ એકદમ સરસ ટેસ્ટી લાગે છે. ઘણા લોકોને દૂધપાક ગરમ ફાવતો હોય છે અને ઘણા લોકોને ઠંડો ફાવતો હોય છે. દૂધપાક બંને રીતે એકદમ સરસ જ લાગે છે. હવે આપણે ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું અને ગરમા ગરમ પૂરી સાથે આને સર્વ કરીશું. તો કેવી લાગી આ મારી રેસીપી મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો મારી રેસીપી પસંદ આવી હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.